નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે સેમ્કો સિક્યોરિટીઝના એક્સપર્ટ અનુસાર ત્રણ એવા શેર વિશે જેમાં શોર્ટ ટર્મમાં તમને સારો ફાયદો જોવા મળી શકે છે. તો આ ત્રણ શેર વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ. તો મિત્રો, વાત કરીએ આપણે સેમ્કો સિક્યોરિટીઝના ઓમ મહેતા અનુસાર આ ત્રણ સ્ટોકમાં શોર્ટ ટર્મમાં આપણને સારો નફો મળી શકે છે. તો સૌથી પહેલો શેર છે એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ. એમાં ખરીદીની સલાહ છે. એમાં લાસ્ટ ટ્રેડિંગ પ્રાઇસ હતી 674 રૂપિયા અને સ્ટોપ લોસ 645 રૂપિયા રાખવાનું જણાવ્યું છે અને આ શેરનો ટાર્ગેટ 735 રૂપિયા જણાવ્યો છે. રિટર્નની વાત કરીએ તો 9% સુધીનું રિટર્ન મળી શકે છે આ શેરમાં. આ સ્ટોક હાયર હાઈ અને હાયર લો લેવલ બનાવી રહ્યો છે, જે સતત તેજીનો સંકેત આપી રહ્યો છે. તે 20 ડે અને 50 ડે મૂવિંગ એવરેજથી ઉપર સરળતાથી ટ્રેડ થઈ રહ્યો છે. આરએસઆઈ 54 ઉપર છે અને સતત વધી રહ્યો છે. આ સ્ટોક 650 રૂપિયાથી વધુ સ્તર જાળવી રહ્યો છે. પહેલા આ લેવલ એક રેઝિસ્ટન્સ તરીકે કામ કરી રહ્યું હતું, જેનાથી શોર્ટ ટર્મ ટ્રેડર્સ વચ્ચે બાઇંગ ઇન્ટરેસ્ટ સંકેત મળી રહ્યા હતા. અહીં જણાવેલ ટેકનિકલ સ્ટ્રક્ચરના આધારે 735 રૂપિયાના ટાર્ગેટ સાથે 674 રૂપિયાના વર્તમાન ભાવે તેમાં લોંગ પોઝિશન લઈ શકાય છે અને સાથે જ તેમાં 645 રૂપિયાના સ્ટોપ લોસ રાખવાની પણ એક્સપર્ટે સલાહ આપી છે. પછી આપણે બીજા શેર વિશે વાત કરીએ તો બીજો શેર છે હેવલ્સ ઇન્ડિયાનો. આ શેરની લાસ્ટ ટ્રેડિંગ પ્રાઇસ 1664 રૂપિયા હતી. સ્ટોપ લોસ આમાં 1600 રૂપિયાનો લગાવવાનું જણાવ્યું છે અને ટાર્ગેટ 1750 રૂપિયા જણાવ્યો છે. આ રીતે આ શેરમાં 5% સુધીનું રિટર્ન મળી શકે છે. હેવલ્સનો શેર હાલ સતત હાયર અને હાયર લો સાથે બુલિશ જણાઈ રહ્યો છે. આ સ્ટોક તેના શોર્ટ ટર્મ અને 50 ડે 20 ડે અને મીડિયમ ટર્મ 50 ડે એવરેજ સાથે પ્રમુખ મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે, જેનાથી તેનો બુલિશ ટ્રેન્ડ વધુ મજબૂત થઈ રહ્યો છે. તેમાં આરએસઆઈ 73 ઉપર યથાવત છે. આ ટેકનિકલ સ્ટ્રક્ચર આધારે તે 1750 ની ટાર્ગેટ પ્રાઇસ સાથે 1664 રૂપિયાના વર્તમાન ભાવે શેરમાં લોંગ પોઝિશન લઈ શકો છો, જેમાં 1600 રૂપિયાનું સ્તરે સ્ટોપ લોસ રાખવાની સલાહ આપવામાં આવી છે. એટલે કે બીજા શેર હેવલ્સ ઇન્ડિયાના શેરમાં પણ ખરીદીની સલાહ આપી છે એક્સપર્ટે. પછી મિત્રો, આપણે ત્રીજા શેર વિશે વાત કરીએ તો એ છે અપોલો ટાયર્સનો. આ શેરની લાસ્ટ ટ્રેડિંગ પ્રાઇસ 510 રૂપિયા હતી. સ્ટોપ લોસ આમાં 485 રૂપિયા અને ટાર્ગેટ 560 રૂપિયા જણાવ્યો છે. આ રીતે આ શેરમાં 10% સુધીનું રિટર્ન મળી શકે છે. આ શેર એક્સટેન્ડેડ કન્સોલિડેટેડ ફેઝમાંથી પસાર થયો છે. શેર 490 રૂપિયાના સ્તરની આસપાસ એક મજબૂત સપોર્ટ બનાવ્યો છે. સ્ટોકનો ભાવ સારા વોલ્યુમ સાથે 500 રૂપિયાથી 505 રૂપિયાના ઝોનની ઉપર યથાવત છે, જે શોર્ટ ટર્મ ટ્રેડર્સમાં બાઇંગ ઇન્ટરેસ્ટ તરફ ઇશારો કરે છે. આ ઉપરાંત એમએસીડી એવરેજ કન્વર્ઝન ડાયવર્ઝનમાં એક પોઝિશન ક્રોસઓવર દેખાઈ રહ્યો છે, તેમજ તેનું આરએસઆઈ 63 રૂપિયાના લેવલ પર છે. તમે આ સ્ટોકમાં 510 રૂપિયાના વર્તમાન ભાવે 560 રૂપિયાના ટાર્ગેટ સાથે લોંગ પોઝિશન લઈ શકો છો, 485 રૂપિયાના સ્ટોપ લોસ સાથે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ત્રણ એવા શેર વિશે વાત કરી જેમાં સેમ્કો સિક્યોરિટીઝના એક્સપર્ટ અનુસાર શોર્ટ ટર્મમાં તમને સારું વળતર મળી શકે છે, એટલે કે 5 થી 10% સુધીનું વળતર મળી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.